હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું. ચલો ફટાફટ આ સૂત્રોનું આપણે રિવિઝન કરી ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે આગળ જઈશું. તો આપણને ખબર છે કે વિદ્યુત ભારથી આર અંતરે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ KQ બાય આર થાય અને આ જ વિદ્યુત સ્થિતિમાનથી આર અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર KQ બાય આર સ્ક્વેર થાય. હવે સમજો અહીંયા કે વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને સદિશ ક્ષેત્રમાં જ્યારે કામ કરતા હોય ને ત્યારે તેના ઘટકો ધ્યાનમાં લેવા પડે. તો વિદ્યુત ક્ષેત્રને આપણે ઘટકો સ્વરૂપે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ: E સદિશ ઇઝ ઇક્વલ ટુ EXI કેપ પ્લસ EYJ કેપ પ્લસ EZK કેપ. આથી ગણતરીઓ થોડીક લાંબી બને અને અઘરી બને, પરંતુ આ જ વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે અને કોઈ પણ અદિશ ક્ષેત્ર શોધવું સહેલું છે અને એમાં ગણતરીઓ ખૂબ જ સરળ હોય છે. આથી સ્થિર વિદ્યુત શાસ્ત્રની અંદર વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત ક્ષેત્ર કરતા અગત્યની ભૌતિક રાશિ છે. ખાસ ધ્યાન રાખજો, આ સમજજો કે વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્ર કરતા અગત્યનું છે. કેમ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, ગણતરીઓ સહેલી છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. આથી ગણતરીઓ થોડીક લાંબી બને, થોડીક અઘરી બને છે. આમ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રમાંથી અગત્યની ભૌતિક રાશિ કઈ થાય? તો આપણે કહી શકીએ કે સાહેબ ગણતરીઓ સહેલી બને છે એ ભૌતિક રાશિ આપણા માટે અગત્યની, તો વિદ્યુત સ્થિતિમાન એ અગત્યની ભૌતિક રાશિ છે. ત્યારબાદ આપણે વાત કરી હતી વિદ્યુત ડાયપોલ ને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આકૃતિ આપણે સમજી લઈએ. આકૃતિ ગમે તે રીતે દોરી શકાય છે. ચલો આપણે આ ડાયપોલ લઈ લઈએ. ડાયપોલના બે વિદ્યુત ભારો -Q પ્લસ Q. ડાયપોલનું મધ્ય બિંદુ, ડાયપોલના મધ્ય બિંદુથી -Q અને +Q વિદ્યુત ભારોના અંતરો અનુક્રમે કયા છે? એ છે. આપણે આ ડાયપોલને લીધે ધારો કે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. આથી એની દિશા આપણને ખબર છે કે -Q થી +Q ની દિશામાં હોય. આપણે આ રીતે પણ કહી શકાય કે ભાઈ આ જે ડાયપોલ છે, આ ડાયપોલની અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં આર અંતરે આવેલા P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો શું કરવું પડે કે આ બંને વિદ્યુત ભારને કારણે આપણે P બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવો પડે. તો ધારો કે -Q વિદ્યુત ભાર છે P બિંદુથી R2 અંતર આવેલો છે અને +Q વિદ્યુત ભાર છે એ ધારો કે P બિંદુથી R1 અંતર આવેલો છે. હવે આ બંને વિદ્યુત ભારોને કારણે P બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવામાં આવે એટલે આપણને કુલ વિદ્યુત સ્થિતિમાન મળે. તો કોઈને સૂત્ર યાદ છે કે P બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ, મેં તમને યાદ રાખવાનું કીધું હતું, KP cos થીટા બાય આર સ્ક્વેર. જ્યાં થીટા કોણ છે, થીટા કોણ છે. કદાચ મારે ગયા લેક્ચરની અંદર આ વાત કરવાની રહી ગઈ હતી કે થીટા કોણ છે, તો ધ્યાન રાખજો થીટા કોણ છે. તો થીટા એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટના સદિશ P અને જે બિંદુએ આપણે સ્થિતિમાન શોધવું છે તે બિંદુના સ્થાન સદિશ R વચ્ચેનો કોણ છે. એટલે કે થીટા એ સદિશ P અને સદિશ R વચ્ચેનો કોણ છે. હવે આપણે આના પરથી બે સૂત્ર મેળવ્યા હતા કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન શું થાય. તો ડાયપોલની અક્ષ સમજો. હવે ધારો કે આ P બિંદુ અહીંયા હોય તો આ જે રેખા છે ડાયપોલમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, એને આપણે ડાયપોલની અક્ષ, તો અહીંયા આપણે લઈ શકીએ P બિંદુ જો અહીંયા હોય તો હવે જે આ અંતર છે એ અંતરનો સ્થાનાંતર સદિશ આ દિશામાં થઈ જશે. એટલે P અને R બંને એક જ દિશામાં છે, માટે એંગલ કેટલો થયો? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. પણ જો P બિંદુ અહીંયા દેખાય છે ને ભાઈ, હા અહીંયા હોત તો પછી સ્થાનાંતર સદિશ આપણને આ દિશામાં મળે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સદિશ આ દિશામાં છે, તો પછી એંગલ કેટલો થાત? 180 ડિગ્રી થાત. એટલે થીટા 0 પણ હોઈ શકે કે થીટા 180 ડિગ્રી પણ હોઈ શકે. તો ઉપરના સૂત્રમાં 0 મૂકવામાં આવે તો આપણને મળશે KP બાય આર સ્ક્વેર. જો થીટા બરાબર 180 ડિગ્રી મૂકવામાં આવે તો -KP બાય આર સ્ક્વેર. તો કહી શકીએ કે ભાઈ અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન એ ±KP બાય આર સ્ક્વેર જેટલું હોય. હવે વિષુવરેખાની આપણે વાત કરી તો વિષુવરેખા
હવે પી બિંદુમાં વિષુવરેખા કોને કહેવાય? તો ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવરેખા કહેવામાં આવે. જો આ પી બિંદુ વિષુવરેખા પર હોય તો તમે જોઈ શકો છો આ રહ્યો સ્થાનાંતર સદિશ આ દિશામાં મળશે ને પી બિંદુની દિશામાં, તો પછી એંગલ કેટલો બનશે? 90. તો વિષુવરેખા રેખા પર એંગલ 90 થઈ ગયો. તો અહીંયા થીટા 90 મૂકી દો, થીટા 90 મૂકી દો, કેટલા થશે? તો cos 90 0. તો વિષુવરેખા પર આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળે છે? 0 મળે છે. સાહેબ આ સૂત્રને આ રીતે લખી શકાય. કઈ રીતે? કેની જગ્યાએ આપણે લખી શકીએ 1/4πε0 p cos થીટા બાય r સ્ક્વેર થશે. આ રીતે પણ લખી શકો છો. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ફટાફટ એ સૂત્રોનું પણ રિવિઝન કરી લઈએ કે આજે આપણે ડાયપોલ હતી -q + q, ડાયપોલનું મધ્ય બિંદુ a એમાં આપણે ડાયપોલના મધ્ય બિંદુથી r અંતરે આવેલા p બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો યાદ રાખવાનું છે, ભૂલી નથી જવાનું. તો E = સદિશ E બરાબર 2kp બાય r² - a² pk લખી શકાય. એ જ રીતે આપણે વિષુવરેખા પર સૂત્ર લખવું હોય તો E સદિશ = -kp બાય r² + a² pk લખી શકીએ. પરંતુ આપણે r વેરી મચ ગ્રેટર ધેન a માટે આ સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો અક્ષ પર સૂત્ર લખી શકાય 2kp બાય r³ અને વિષુવરેખા પર સૂત્ર લખી શકાય E = kp બાય r³ થશે. મેં અહીંયા મૂલ્ય લીધું છે, ખાસ ધ્યાન રાખજો. જેના આધારે મેં તમને વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવું હોય? બમણું હોય. તો બધા સંબંધો ધ્યાનમાં રાખજો. V ચલે છે 1/r, E ચલે છે 1/r². વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V ચલે છે 1/r², પરંતુ વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r³. ઓકે, યાદ રાખજો આ બધા સમીકરણ. ચલો આજનો ટોપિક છે આપણો સમસ્થિતિમાન પૃષ્ઠ. બહુ જ સહેલો ટોપિક, મજા આવશે આપણને આ ટોપિકની અંદર. આ ટોપિક કોના જેવો છે હું તમને વાત કરું તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે કોઈ વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું નિરૂપણ કરવું હોય તો આપણે કઈ રીતે કરતા હતા? સાહેબ, વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું નિરૂપણ તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની મદદથી કરતા હતા. યસ. તો પછી સમસ્થિતિમાન પૃષ્ઠ પણ એ વિદ્યુત ક્ષેત્રના નિરૂપણ માટેની વૈકલ્પિક સંકલ્પના છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પણ વિદ્યુત ક્ષેત્રના નિરૂપણ માટેની વૈકલ્પિક સંકલ્પના છે. ખાસ ધ્યાન રાખજો. હવે પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અમુક લાક્ષણિકતા જોઈ હતી. એવી જ અમુક લાક્ષણિકતાઓ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે જોઈશું. પછી આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર કોઈ વિદ્યુત ભાર હોય તો એને લીધે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય, કોઈ વિદ્યુત ભાર તંત્ર હોય તો એને લીધે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય, એની આપણે વાત કરી હતી. તો અહીંયા પણ આપણે શરૂઆતમાં સમસ્થિતિમાન પૃષ્ઠની સામાન્ય સમજૂતી મેળવીશું, એની લાક્ષણિકતા જોઈશું અને કોઈ સ્વતંત્ર વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય એની આપણે વાત કરીશું. ઓકે, તો શરૂઆત કરીએ આજનો ટોપિક સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે શબ્દને જુઓ જરા. સમ એટલે કે સમાન, સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન, પૃષ્ઠ એટલે પૃષ્ઠ કહી શકાય, સપાટી કહી શકાય. આથી આપણે કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતું પૃષ્ઠ. શું સાહેબ? સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતું પૃષ્ઠ. હવે આવું પૃષ્ઠ આપણે મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય એ સમજીએ છીએ. ધારો કે આપણી જોડે એક વિદ્યુત ભાર છે. સાહેબ, દરેક વખતે આપણી જોડે એક જ વિદ્યુત ભાર હોય છે. ચલો, પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભાર પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
અને આ વિદ્યુત ક્ષેત્રનું આપણે નિરૂપણ કરવું હોય તો આ વિદ્યુત ક્ષેત્રનું આપણે નિરૂપણ કઈ રીતે કરી શકીએ? તો આ વિદ્યુત ક્ષેત્રનું નિરૂપણ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે કરી શકીએ છીએ. અને ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહાર આવતી દિશામાં હોય, અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અંદર જતી દિશામાં હોય. આ તો આપણને ખબર જ છે. હા સાહેબ, ખબર જ છે. સમજો અમે કે આપણી જોડે કોઈ એક વિદ્યુત ભાર છે Q, અને આ વિદ્યુત ભાર Q થી R અંતરે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. આ વિદ્યુત ભારથી R અંતરે બીજું એક બિંદુ લેવામાં આવે તો આ બિંદુ પાસે પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. ચલો કોઈ એક ત્રીજું બિંદુ લો તો આ બિંદુ પાસે સાહેબ આ બિંદુ કયા અંતરે? ભાઈ R અંતરે છે, તો આ બિંદુ પાસે પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. એક ચોથું બિંદુ લો એટલા જ અંતરે R અંતરે, તો આ બિંદુ પાસે પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. તો આવા જો હું ઘણા બધા બિંદુઓ લઉં અને આ બધા જ બિંદુઓ જો R જેટલા અંતરે આવેલા હોય તો એ દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R જેટલું થાય. કેમ V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R જેટલું થાય? કારણ કે સાહેબ તમે જેટલા પણ બિંદુઓ વિચારેલા છે બધા જ બિંદુઓ વિદ્યુતભાર Q થી સમાન અંતરે આવેલા છે. આથી આ દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R જેટલું થાય. તો આપણે એવું પણ કહી શકાય કે વિદ્યુતભાર Q થી R જેટલા અંતરે આવેલા દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V અચળ રહે છે. સમજો, ફરી કહું છું, વિદ્યુતભાર Q થી R જેટલા અંતરે આવેલા દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V અચળ રહે છે એટલે કે સમાન હોય છે. તો આ બિંદુઓમાંથી પસાર થતું જો કોઈ કાલ્પનિક પૃષ્ઠ વિચારવામાં આવે તો આ પૃષ્ઠને આપણે કહી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. કેમ સાહેબ આ પૃષ્ઠને કે સપાટીને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ? કારણ કે આપણે જે આ સપાટી વિચારી, આપણે જે આ પૃષ્ઠ વિચારેલું છે એ પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન છે. અને આપણે પહેલા જ વાત કરી કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જેના બધા જ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. ઓકે, તો આવું એક પૃષ્ઠ આપણે મેળવવું છે. તો કઈ રીતે મેળવી શકાય સમજો. તો આ વિદ્યુતભાર Qને કેન્દ્ર તરીકે લઈ R ત્રિજ્યાવાળો હું એક ગોળો દોરું છું. વિદ્યુતભાર Qને કેન્દ્ર તરીકે લઈને R ત્રિજ્યાવાળો એક ગોળો દોરવામાં આવે. હવે અહીંયા 2 ડાયમેન્શન આકૃતિ તમને દેખાય એટલે આ તમને વર્તુળ લાગે છે, પરંતુ એકચ્યુઅલીમાં આ ગોળો છે. ખાસ સમજો, આ 2 ડાયમેન્શનની અંદર તમને એમ થશે કે સાહેબ આ તો વર્તુળ છે, પણ હું વર્તુળને અહીંયા ગોળાનો વિચાર કરી રહ્યો છું. અને એ ગોળાના કેન્દ્રમાં Q વિદ્યુતભાર છે, અને આ Q વિદ્યુતભારથી ગોળાની સપાટી પરનું દરેક બિંદુ આ વિદ્યુતભારથી સમાન અંતરે આવેલું હશે. આથી આ ગોળાની સપાટી પર દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. તો આ ગોળાની સપાટી પર બધા જ બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી આ જે આપણે ગોળો વિચારેલો છે એ ગોળો સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે છે. ખબર પડી કે ના પડી? સમજો, વર્તુળ નથી, આ એક ગોળો છે, અને આ ગોળા પરના દરેક બિંદુઓ આ તો તમને અહીંયા દેખાય છે, પરંતુ આ ઉપરનું બિંદુ આ લઈ શકાય, બીજું લઈ શકાય, ત્રીજું લઈ શકાય, ચોથું, એવા ઘણા બધા બિંદુઓ આપણે લઈએ આ ગોળાની સપાટી પરના બિંદુઓ, તો એ વિદ્યુતભાર Q થી સમાન અંતરે આવેલા હશે. આથી આ ગોળો છે એ ગોળાની સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. તો આ જે ગોળાની સપાટી છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા આપી હોય તો કેવી રીતે આપી શકાય? તો વિદ્યુત ક્ષેત્રમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્લસ Q વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, અને વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ દોરવામાં આવે
કે જેના બધા જ બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ દોરવામાં આવે કે જેના બધા જ બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તો આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ખબર પડે છે, ખ્યાલ આવે છે, સમજણ પડે છે. ફરીથી વ્યાખ્યા રિપીટ કરું છું, ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ દોરવામાં આવે કે જેના બધા જ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તો તેવા પૃષ્ઠને આપણે કહી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. ચલો, આ તો આપણે એક સમસ્થિતિમાન પૃષ્ઠની કલ્પના કરી. હવે ધારો કે બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ. અહીંયા આ રીતે, યસ, આ રીતે કે બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આ પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જેટલું હતું એટલું જ મૂલ્ય આ પૃષ્ઠ પર હશે. આને આપણે નામ આપી દઈએ પહેલું પૃષ્ઠ, બીજું પૃષ્ઠ. એટલે આપણે આ ગોળાઓ વિચારેલા છે, ખાસ ધ્યાન રાખજો, પણ આપણે સપાટી કે પૃષ્ઠ તરીકે આપણે એને સમજીએ છીએ. તો પ્રશ્ન એવો છે કે આજે આપણે પહેલો ગોળો વિચાર્યો અથવા પહેલી જે સપાટી વિચારી અને આ સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જેટલું હતું એટલું જ મૂલ્ય આ બીજી સપાટી અથવા બીજા ગોળાની સપાટી પર હશે? હા કે ના? તો ના. સિમ્પલ છે ને, કારણ કે આ ગોળાની સપાટી પરના દરેક બિંદુઓ એ આ જે આપણે ગોળો લીધો હતો એના કરતાં વધારે અંતરે આવેલા છે. પહેલી સપાટી પર જે આપણે ગોળો, પહેલી સપાટી પર આજે આપણે ગોળો વિચાર્યો અને આજે બીજો ગોળો વિચાર્યો તો આ ગોળાની સપાટી પરના દરેક બિંદુઓ એ પહેલા ગોળાની સપાટી કરતાં દૂરના અંતરે આવેલા છે. એટલે સ્વાભાવિક છે કે આ બંને જે આપણે સપાટી લીધી છે, પૃષ્ઠ લીધી છે, એ બંને સપાટીઓ પર વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો જુદા જુદા હશે. તો સમજવા માટે આપણે કહી શકીએ કે ધારો કે આપણે જે આ પહેલા ગોળાની સપાટી લીધી છે એ સપાટી પર ધારો કે વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ છે અને બીજા ગોળાની સપાટી પર દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 4 વોલ્ટ છે. તો આપણે કહી શકીએ કે એક જ સપાટી હોય તો એક જ સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, પરંતુ બે જુદી જુદી સપાટી હોય તો બે જુદી જુદી સપાટીઓ પર વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો જુદા જુદા હોય. એટલે આ પહેલી સપાટી છે તો અહીંયા 5 વોલ્ટ છે તો અહીંયા 5 વોલ્ટ જ હશે. એટલે દરેક બિંદુ પાસે તમે જાઓ તો દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 5 વોલ્ટ જ મળશે. એ જ રીતે જ્યારે બીજી સપાટી છે, બીજી સપાટી પરના દરેક બિંદુ પાસે આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 4 વોલ્ટ જ મળશે. પછી એવું નહીં થાય કે અહીંયા આપણને 4 વોલ્ટ મળે, 5 વોલ્ટ મળે, 6 વોલ્ટ મળે, એવું નહીં થાય, કારણ કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ભાઈ. દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય તો કેવું રહેવાનું? સમાન જ રહેવાનું. ઓકે, તો હવે આપણે કેટલીક લાક્ષણિકતાઓ જોઈશું. પહેલી લાક્ષણિકતા મેં તમને સમજાવી દીધી કે એક જ સપાટી પરના દરેક બિંદુ પાસે, દેખાતું નથી, ચાલો, એક જ સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે, પરંતુ બે જુદી જુદી સપાટીઓ પર વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો જુદા જુદા હોય છે. કોઈ એક જ સપાટી હોય તો એ સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, પરંતુ જો બે જુદી જુદી સપાટી લેવામાં આવે તો સ્થિતિમાનના મૂલ્યો જુદા જુદા મળશે. એના પછી બીજી લાક્ષણિકતા છે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદતા નથી. આવી જ એક લાક્ષણિકતા આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. તો સમજીએ કેમ સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદતા નથી. ધારો કે આ બે પૃષ્ઠ એકબીજાને છેદે, એટલે ધારો કે આ પૃષ્ઠ આ રીતે છે અને આ પૃષ્ઠ આ રીતે છે. આ બંને પૃષ્ઠ ધારો કે આ બિંદુ પાસે એકબીજાને છેદે છે. તો આપણને પ્રશ્ન થાય કે આ જે જંકશન બિંદુ છે જ્યાં બંને પૃષ્ઠ એકબીજાને છેદે છે ત્યાં સ્થિતિમાનનું મૂલ્ય 5 વોલ્ટ હશે કે 4 વોલ્ટ હશે? કારણ કે એક પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે? 5 વોલ્ટ છે. બીજા પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે? 4 વોલ્ટ છે. અને આ બંને પૃષ્ઠ એકબીજાને છેદે છે. તો આ છેદન બિંદુ પાસે આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 5 વોલ્ટ પણ મળી શકે કે 4 વોલ્ટ પણ મળી શકે, પરંતુ કોઈ એક બિંદુ પાસે આપણને ખબર છે કોઈ એક પર્ટિક્યુલર બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય તો એક જ હોય. તો અહીંયા આપણને છેદન બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો કેટલા મળે છે? 2 મળે છે. કારણ કે આજે આપણે સપાટી લીધી છે
એ સપાટી પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 5 વોલ્ટ છે, આ સપાટી લીધી છે એના પર વિદ્યુત સ્થિતિમાન મૂલ્ય 4 વોલ્ટ છે, અને હવે આ બંને સપાટીઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે આપણને બે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય મળે, 5 વોલ્ટ અને 4 વોલ્ટ. પરંતુ આપણને ખબર છે કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું એક જ મૂલ્ય હોય, ક્યારે બે મૂલ્ય હોઈ શકે નહીં, જેથી આપણે કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદતા નથી. ચલો ખબર પડી. તો ત્રીજી લાક્ષણિકતામાં જઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા થતું કાર્ય શૂન્ય મળે છે. બહુ જ અગત્યની લાક્ષણિકતા એમસીક્યુમાં પૂછાય છે. પહેલા તો લાક્ષણિકતા યાદ રાખી લેજો કે કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય અને એ પૃષ્ઠ પર તમારે કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો છે, તો મળતું કાર્ય અથવા કરવું પડતું કાર્ય કેટલું મળે સમજીએ જરા. બહુ સરસ છે કન્સેપ્ટ આ. ચલો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને આ પ્લસ ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક પૃષ્ઠ વિચારીએ, સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ. એમાં આપણે કેટલાક બિંદુઓ લઈ લઈએ, એ બી સી ડી. હું તમને પૂછું કે ભાઈ એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો તમે કહેશો કે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વી એ. હું તમને પૂછું કે બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો તમે કહેશો વી બી. હું પૂછું કે ભાઈ સી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું, વી સી. ડી બિંદુ પાસે વધુ વિદ્યુત સ્થિતિમાન કેટલું, વી ડી. હું તમને પૂછું કે આ બધા જ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હશે કે અસમાન, તો તમે કહેશો કે સાહેબ કયું પૃષ્ઠ છે, સમસ્થિતિમાન પૃષ્ઠ છે. કેમ સમસ્થિતિમાન પૃષ્ઠ છે? કારણ કે આ બધા જ બિંદુઓ વિદ્યુત ભાર ક્યુથી સમાન અંતરે આવેલા છે. આથી આ બધા જ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય VA = VB = VC = VD = KQ/R થાય. ઓકે, હવે એ અને બી બિંદુઓ વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો. ડેલ્ટા V = VAB. તો ડેલ્ટા V = VAB બરાબર આપણે લખી શકીએ VA - VB. ધારો કે તમારે બી અને સી બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે VBC, તો આપણે લખી શકીએ VC - VB. એ જ રીતે તમારે સી અને ડી બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો, તો આપણે લખી શકીએ ડેલ્ટા V = VCD = VD - VC. સમજો હવે શું થશે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવામાં આવે તો એ તફાવત આપણને કેટલો મળે, તો જોઈએ આપણે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન અચળ છે. દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અચળ છે, સમાન છે. તો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લો તો એ તફાવત તમને કેવો મળે, 0 મળે. બીકોઝ ઓફ VA = VB. VB ની જગ્યાએ VA મૂકી દો, VA - VA 0. VB = VC. VB ની જગ્યાએ VC મૂકી દો, VC - VC 0. VC = VD. VC ની જગ્યાએ VD મૂકી દો, VD - VD 0. તો સ્થિતિમાન તો અચળ છે, તો પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો 0 જ મળે ને ભાઈ. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ પર યાદ રાખજો, સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય, કારણ કે દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. ઓકે, હવે આપણી જોડે એ બિંદુ પાસે એક ક્યુ વિદ્યુત ભાર છે અને એ ક્યુ વિદ્યુત ભારને આપણે આ પૃષ્ઠ પર ગતિ કરાવીને બી બિંદુ પાસે લઈ જવો છે. સાહેબ બહુ ડેન્જર કામ છે, બહુ જ કામ આપણે કરવું પડશે. જોઈએ આપણે કાર્યની ગણતરી કરીએ. તો આ ક્યુ વિદ્યુત ભારને મારે એ થી બી બિંદુ સુધી લઈ જવો છે, તો કરવા પડતા કાર્યનું સૂત્ર આપણને ખબર જ છે, W = સદિશ F.D લખી શકાય, અથવા સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ તો આ રીતે લખી શકીએ, F.dr સદિશ આપણે લખી શકીએ. હવે અહીંયા W = આપણે સૂત્ર મેળવ્યું F સદિશ .D સદિશ. ઓકે, હમણાં આ સૂત્રનો ઉપયોગ આપણે નથી કરતા, બીજા એક સૂત્રનો ઉપયોગ કરીએ. તો બીજું સૂત્ર કયું છે, મેં તમને અગાઉના લેક્ચરની અંદર યાદ રાખવાનું કીધું છે કે ભાઈ ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર શું થાય સમજો. હમણાં આ કન્સેપ્ટ આપણે બીજા મુદ્દામાં ઉપયોગ કરીએ છીએ. તો ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર થાય W = Q ΔV.
યાદ રાખજો, મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું હતું કે આ નાનકડું ટીચકડું પણ બહુ જ કામનું સૂત્ર છે. W ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. સાહેબ તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? એથી બી સુધી લઈ જાઉં છું તો W ઇઝ ઇક્વલ ટુ ક્યુ. એથી બી સુધી લઈ જાઉં છું, એથી બી સુધી આ ક્યુ વિદ્યુત ભારને લઈ જાઉં છું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય VB માઇનસ VA થાય. બટ આપણને ખબર છે કે VA ઇઝ ઇક્વલ ટુ VB. અગાઉ સમજાવ્યું ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો 0 જ મળે સમસ્થિતિમાન પૃષ્ઠ પર, તો કાર્ય કેવું મળશે? 0, બીકોઝ ઓફ ડેલ્ટા V 0, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. આમ બહુ જ અગત્યનો MCQ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવું હોય તો કોઈ જ કાર્ય કરવું પડતું નથી. કાર્ય કેવું મળે છે? શૂન્ય મળે છે. ચલો આ લાક્ષણિકતામાં ખબર પડી ગઈ. આગળની લાક્ષણિકતા જોઈએ. આગળની લાક્ષણિકતા પણ બહુ જ સરસ છે, બહુ જ સમજવાની મજા આવશે. ચોથી લાક્ષણિકતા કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સપાટીને લંબ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સપાટીને લંબ હોય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો, આ રહ્યું સમસ્થિતિમાન પૃષ્ઠ અને આ રહ્યું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા જે એંગલ બને છે એ 90 બને છે. અહીંયા જે એંગલ બને છે ભાઈ એક છે 90, અહીંયા આ રીતે છે, અહીંયા પણ આ રીતે છે. એટલે આ જે એંગલ બને છે, આ જે એંગલ બને છે એ એંગલ કેટલો બને છે? 90 બને છે. તો એવું કીધું છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સપાટીને લંબ હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ થાય સાહેબ વાય, શા માટે, કેવી રીતે? પૃષ્ઠ પર દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે, કઈ રીતે? વાય સમજાવો સાહેબ. ઓકે, સમજીએ. જો જેને મજા આવશે સમજવાની, જેને ફિઝિક્સમાં રસ છે એને ખાસ સમજવાની મજા પડશે. ધારો કે આપણી જોડે એક આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આ રીતે મેં વિચારેલું છે. તો આ પૃષ્ઠ પર જેટલા બિંદુઓ હોય એ બધા જ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? સમાન હશે. ઓકે, એને હું અહીંયા બાજુમાં દોરું છું સમજાવવા માટે. હવે મેં વાત કરી કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સપાટીને લંબ હોય. એટલે આ આપણું પૃષ્ઠ અને આ વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને લંબ હોય છે. પણ તમે કહો છો કે શા માટે, કેવી રીતે? ઓકે, તો આ જ સમસ્થિતિમાન પૃષ્ઠને હું અહીંયા બાજુમાં દોરું છું આકૃતિમાં. હવે ધારો કે વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠને લંબ નથી, વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠને લંબ નથી, પરંતુ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠ સાથે થીટા કોણ બનાવે છે. તો શું થાય? જો સમજો. તો ભાઈ જો વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ સાથે થીટા કોણ બનાવતું હોય, આ પૃષ્ઠ છે ભાઈ, કોઈ સપાટી નથી, ખાસ સપાટી એટલે સમસ્થિતિમાન સપાટી છે. તો આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો પડે. એક આપણને સમસ્થિતિજ ઘટક મળે, જેનું હું કહી દઉં EH બરાબર લખવું હોય તો શું લખી શકાય? E cos થીટા, જેની સાથે થીટા એક ઘટક છે cos થીટા. આ ઘટકને હું વર્ટિકલ ઘટક કહી દઉં EV ઇઝ ઇક્વલ ટુ શું થાય? E sin થીટા થાય કે ના થાય? યસ. હવે હું અહીંયા બે બિંદુઓ લઉં, એક બિંદુ લઉં A અહીંયા લઉં અને એક બીજું બિંદુ લઉં હું અહીંયા B લઉં. સમજો શું થાય છે? બે બિંદુઓ લીધા A અને B. હવે અહીંયા એ બિંદુ પાસે હું એક સ્મોલ q વિદ્યુત ભારને મૂકું છું. હવે જેવો એ બિંદુ પાસે q વિદ્યુત ભારને મૂકવામાં આવે એટલે આ વિદ્યુત ક્ષેત્ર q વિદ્યુત ભાર પર બળ લગાડશે અને એ બળનું સૂત્ર આપણે લખવું હોય તો આપણે લખી શકીએ F ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ EH. આ બળને લીધે જે વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર બળ લાગે છે, જેને કારણે આ વિદ્યુત ભાર એ બિંદુ B તરફ dr જેટલું સ્થાનાંતર કરે છે અને આ dr જેટલા સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય આપણે લખવું હોય તો dw ઇઝ ઇક્વલ ટુ F સદિશ ડોટ dr સદિશ લખી શકાય. યસ. તો આ q વિદ્યુત ભાર પર લાગતું બળ આપણને ખબર, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવતું તેના પર બળ લાગે તો એ બળનું સૂત્ર આપણે લખવું હોય તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ q EH સદિશ લખી શકાય. તો હું અહીંયા મૂકી દઉં કે dw ઇઝ ઇક્વલ ટુ F ની જગ્યાએ q EH સદિશ ડોટ dr સદિશ. હવે આ EH અને dr બંને એક જ દિશામાં છે, બંને વચ્ચેનો કોણ
થીટા કેવો થશે 0 થશે કારણ કે EH અને DR બંને એક જ દિશામાં છે ને, તો આપણે લખી શકીએ કે DW ઇઝ ઇક્વલ ટુ QEH DR cos થીટા, બટ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. વાય 0? કારણ કે સ્થાનાંતર અને વિદ્યુત ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક બંને એક જ દિશામાં છે. EH DR cos 0, બટ cos 0 1, તો DW ઇઝ ઇક્વલ ટુ QEH DR. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવું હોય તો આપણે કંઈક કાર્ય કરવું પડે છે, એટલે કે કાર્ય આપણને શૂન્ય મળતું નથી. તો આ જે આપણને કાર્ય મળ્યું એ હકીકતમાં કાર્ય આપણને કેવું મળવું જોઈએ? 0. કેમ 0 મળવું જોઈએ? તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય શૂન્ય મળે, પરંતુ અહીંયા આપણને કાર્ય કંઈક મળે છે, કાર્ય શૂન્ય મળતું નથી, એટલે કે આ ખોટું છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રનો આપણને સમસ્થિતિ દિશામાંનો ઘટક શૂન્ય મળવો જોઈએ. વિદ્યુત ક્ષેત્રનો આપણને સમસ્થિતિ દિશામાંનો ઘટક શૂન્ય મળવો જોઈએ, તો જ આપણને આ જે કાર્ય છે એ શૂન્ય મળે. કારણ કે Q તો 0 નથી, DR પણ 0 નથી, તો આ સમસ્થિતિ દિશામાંનો ઘટક સમજો કાર્ય 0, આપણે કાર્ય 0 મળવું જોઈએ, પરંતુ કાર્ય 0 મળતું નથી. તો પછી કાર્ય 0 ક્યારે મળે? તો Q નોટ ઇક્વલ ટુ 0, DR નોટ ઇક્વલ ટુ 0 સ્થાનાંતર કરાવેલું છે, તો EH 0 હોય, EH જો 0 હોય, EH 0 હોય તો આપણને કાર્ય 0 મળે. તો પ્રશ્ન એ થાય કે EH 0 ક્યારે થાય? સમજો હવે. તો જો વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય તો અહીંયા આ જે એંગલ, ધારો કે આ જે એંગલ છે 90 નો થઈ જાય, તો EH બરાબર હું લઉં E cos 90, EH ઇઝ ઇક્વલ ટુ E cos 90, cos 90 0, તો EH થઈ જાય 0. પરંતુ cos 90 ક્યારે મળે? સમસ્થિતિજ ઘટક 0 ક્યારે મળે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય તો જ આ સમસ્થિતિજ ઘટક આપણને 0 મળે. માટે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોય છે. ઓકે, સમજવાનો પ્રયત્ન કરજો. છેલ્લી લાક્ષણિકતા જોઈએ કે કોઈ પણ સુવાહકની સપાટી એ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે છે. કોઈ પણ સુવાહક હોય તો એ સુવાહકની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે છે. જોઈએ, તમે કોઈ પણ એક સુવાહક સપાટી લઈ લો અને એ સપાટી પર જો વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ વિદ્યુતભાર સપાટી પર છે ને સમાન રીતે વિતરિત થાય છે. કોઈ પણ સુવાહક પર જો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એ વિદ્યુતભાર સુવાહકની સપાટી પર સમાન રીતે વિતરિત થાય છે, અને આ વિદ્યુતભાર સુવાહકની સપાટી પર સ્થિર હોય છે. શબ્દ ધ્યાન રાખજો, હું કયો બોલી રહ્યો છું. આ જે વિદ્યુતભાર છે એ સુવાહકની સપાટી પર સ્થિર હોય છે. હવે લાક્ષણિકતા શું છે કે કોઈ પણ સુવાહકની સપાટી હોય તો એ સપાટી શેના તરીકે વર્તે છે? તો એ સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે છે. ઓકે, હું આને સાબિત કરીને બતાવું છું કેમ સુવાહકની સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે. તો ધારો કે આપણી જોડે એક તાર છે, સુવાહક તાર છે, અને આ તાર પર બે બિંદુઓ છે, એક A અને એક B. એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે VA, બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે VB. જો આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કંઈક આવું હોય, VA ગ્રેટર દેન VB હોય, એટલે કે એ બિંદુ પાસેનું સ્થિતિમાન બી બિંદુ પાસેના સ્થિતિમાન કરતાં વધારે હોય તો વાહકની અંદર વિદ્યુતભાર ગતિ કરીને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. એટલે વિદ્યુતભાર ગતિ કરે, Q ગતિ કરે. ક્યારે ગતિ કરે? જ્યારે VA ગ્રેટર દેન VB હોય ત્યારે. હવે સમજો, આને આ જ પરિસ્થિતિ આપણે લઈએ. બે બિંદુઓ છે, એક બિંદુ A, બીજું બિંદુ છે B. હવે એ બિંદુ પાસે સ્થિતિમાન VA, એ બિંદુ પાસે સ્થિતિમાન VA, બી બિંદુ પાસે સ્થિતિમાન VB. પણ જો VA ઇઝ ઇક્વલ ટુ VB હોય, VA ઇઝ ઇક્વલ ટુ VB હોય, એટલે કે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થાય. અહીંયા VA ગ્રેટર દેન VB હતું, એટલે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે, જેને કારણે વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનવાળા બિંદુ તરફથી નીચા સ્થિતિમાનવાળા બિંદુ તરફ ગતિ કરીને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે.
સમજો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર ગતિ ક્યારે કરે? જો બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુત ભાર ગતિ કરે. વિદ્યુત ભાર કઈ દિશામાં ગતિ કરે? તો વિદ્યુત ભાર ઊંચા સ્થિતિમાનવાળા બિંદુ તરફથી નીચા સ્થિતિમાનવાળા બિંદુ તરફ ગતિ કરે છે, જે હવે આપણે આના પછીના ચેપ્ટરમાં જોઈશું. પણ હવે મેં અહીંયા એવું કીધું કે એ અને બી બંને બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન છે. વિદ્યુત સ્થિતિમાન સમાન છે તો પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સાહેબ 0 મળે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય તો પછી અહીંયા કોઈ વિદ્યુત ભાર ગતિ કરશે કે નહીં કરે? સાહેબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે તો પછી વિદ્યુત ભાર કઈ રીતે ગતિ કરશે? તો વિદ્યુત ભાર તો સ્થિર જ હશે ને. વિદ્યુત ભાર સ્થિર હશે. તો આપણે આ બે ઉદાહરણો પરથી શું નક્કી કરી શકીએ કે વિદ્યુત ભાર ક્યારે ગતિ કરે? જ્યારે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. વિદ્યુત ભાર ક્યારે સ્થિર હોય? તો જ્યારે બે બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો અહીંયા મેં તમને કીધું કે કોઈ વાહક પર જો વિદ્યુત ભાર મૂકવામાં આવે ને તો આ વિદ્યુત ભાર વાહક પર છે ને સમાન રીતે વિતરિત થાય છે અને આ વિદ્યુત ભાર વાહકની સપાટી પર સ્થિર હોય છે. સાહેબ કેવા હોય છે? સ્થિર હોય છે. સ્થિર હોય તો પછી આ સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તો દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. કેમ? કારણ કે વિદ્યુત ભાર સ્થિર છે. વિદ્યુત સ્થિતિમાન સમાન થશે તો પછી આ પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. હા કહી શકીએ ને સાહેબ, કારણ કે દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન છે. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ, આજે પૃષ્ઠ લીધું એ પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સપાટીને લંબ હોય છે. એટલે એક સાથે આપણે બે લાક્ષણિકતાઓ મેં અહીંયા સમજાવી દીધી. જો આમાં કન્ફ્યુઝન હોય તો એટલું જ સમજો કે જો વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય તો પૃષ્ઠ પર વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે આપણે કાર્ય કરવું પડે, જે હકીકતમાં સમસ્થિતિમાનની વ્યાખ્યા સાથે મળતું આવતું નથી. માટે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ જ હોય છે. તો જ આપણે કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય મળે. ઓકે, તો આ થઈ સમસ્થિતિમાન પૃષ્ઠની લાક્ષણિકતાઓ. આશા રાખું કે તમને મજા આવી હશે આ લેક્ચરની અંદર. હવે સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દોરવા હોય તો કેવી રીતે દોરી શકીએ? તો અગાઉના જ લેક્ચરની અંદર મેં તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરતા શીખવાડ્યું હતું. એ જ વસ્તુનો ઉપયોગ હું અહીંયા આજના લેક્ચરમાં કરી લઉં છું, જો સંગ્રહેલું કામ લાગે ક્યારેક ક્યારેક. હવે જો કોઈ સ્વતંત્ર વિદ્યુત ભાર હોય તો એને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય? તો કોઈ સ્વતંત્ર વિદ્યુત ભાર હોય તો એને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે હોય. એટલે ગોળાકાર સુવાહક કવચ સ્વરૂપે હોય અથવા ગોળા સ્વરૂપે હોય, જેના કેન્દ્રમાં ક્યુ વિદ્યુત ભાર હોય. કોઈ પણ સ્વતંત્ર વિદ્યુત ભાર હોય તો એને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠ આ ગોળા સ્વરૂપે હોય છે, ગોળીય કવચ સ્વરૂપે હોય કે જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર હોય. નેગેટિવ ચાર્જ હોય તો પણ આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે જ મળશે, ગોળીય કવચ અથવા સુવાહક ગોળા સ્વરૂપે, પોલા ગોળા સ્વરૂપે મળશે, ગોળા સ્વરૂપે જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર હોય. આપણને ખબર છે પોઝિટિવ ચાર્જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર, નેગેટિવ ચાર્જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર હોય. પણ વિદ્યુત ડાયપોલ હોય તો એ વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય આ સમજવાનું છે. આમાં તો ઇઝી હતું કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તો એને કારણે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળા સ્વરૂપે હોય. અને બીજી એક વસ્તુ અહીંયા એ પણ ધ્યાન રાખજો કે આ પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સપાટીને લંબરૂપે હોય છે. પણ જો વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય? તો મેં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય છે. તો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ હોય તો એને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠ કંઈક આપણને આ રીતે મળે છે. જો સમજો કઈ રીતે દોરું છું. પહેલાં તો હું એક આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એની આજુબાજુ એક આવો ગોળો દોરી દઉં. નેગેટિવ ચાર્જ છે
એની આજુબાજુ આવો એક ઘોડો દોરી દઉં. હવે હું બીજું પૃષ્ઠ કઈ રીતે દોરું છું એ સમજો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક નજીક છે, આથી વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ પણ એકબીજાની નજીક હશે. આ રીતે તમે જોઈ શકો, આ ડિસ્ટન્સ ઓછું છે, આ ડિસ્ટન્સ વધારે છે. અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ છે, વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે ત્યાં પૃષ્ઠ વચ્ચેનું અંતર વધી જશે, જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે ત્યાં પૃષ્ઠ વચ્ચેનું અંતર ઓછું હશે. હજી આપણે એક દોરી એટલે વધારે ક્લિયર થાય, સમજો. આ રીતે ખબર પડે જો આ ડિસ્ટન્સ ઓછું છે. હજી એક દોરી ખ્યાલ આવે. યસ, અહીંયા દોરીએ તો આ રીતે દોરાશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની નજીક હશે. આ રીતે. ઓહો, બહુ જ મોટું ડિસ્ટન્સ કરી નાખ્યું. ભૂસવું પડશે ભાઈ, નહીં તો બીજા પૃષ્ઠ આવશે નહીં. ઓકે, ચલો. યસ, થોડુંક સ્લાઇડલી વધારે બતાવીશું. આ રીતે ભાઈ દેખાય છે ને બધાને? હા સાહેબ દેખાય છે. ચલો ત્રીજું બનાવીએ તો હા, ત્રીજામાં આ લઈ લઈએ આપણે. આ રીતે થશે. હજી એક બનાવીએ તો અહીંયા આ રીતે થશે. સાહેબ હજી એક, ચલો હવે બનાવવું નથી. તો અહીંયા એક બીજી લાક્ષણિકતા હું સમસ્થિતિમાન પૃષ્ઠની લઈ શકાય કે જો સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાની નજીક હોય તો તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય. જો સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાથી દૂર હોય તો વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય. તો વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ આપણને આ રીતે ડમ્બેલ આકારનું મળે છે. વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ આપણને ડમ્બેલ આકારનું મળે છે. ઓકે, તો આ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ, વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય એની વાત કરી. સમજો, સમસ્થિતિમાન પૃષ્ઠ નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, દૂર હોય તો વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. હવે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને બે ધન વિદ્યુત ભાર હોય કે બે ઋણ વિદ્યુત ભાર હોય તો એને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો હોય એની આપણે વાત કરીએ. સમજો. તો અહીંયા જોઈ શકો છો કે બે પોઝિટિવ ચાર્જ હોય તો આ બે પોઝિટિવ કે બે નેગેટિવ ચાર્જ હોય તો એને કારણે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને અહીંયા અપા કરશે. આ વિસ્તારમાં એકબીજાને અપા કરશે એટલે અહીંયા ક્ષેત્ર રેખાઓ ઓછી છે, અહીંયા ક્ષેત્ર રેખાઓ વધારે છે. તો જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ વધારે હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ઓછી હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. તો ઉપરના જ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા આ રીતે દોરાશે. દેખાય છે બધાને? હા દેખાય છે સાહેબ. અહીંયા નજીક કારણ કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. અહીંયા દૂર, અહીંયા નજીક, અહીંયા દૂર. ખબર પડે છે ભાઈ? ઓકે, એ રીતે આપણે અહીંયા બનાવીએ. તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ નજીક હશે, અહીંયા દૂર હશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે. અહીંયા નજીક હશે, અહીંયા દૂર હશે. આ રીતે આપણે દોરી શકીએ છીએ. અહીંયા હજી એક દોરી નાખીએ તો અહીંયા નજીક, અહીંયા દૂર થશે. ઓકે, તો આ રીતે આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળે છે. હવે તમે દરેક જગ્યાએ જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ, દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ તો એકબીજાને કેવા જોવા મળે છે? લંબ જોવા મળે છે. ઓકે, તો આકૃતિમાં ખ્યાલ આવ્યો કે સ્વતંત્ર વિદ્યુત ભાર હોય તો એને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય, વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય, બે સજાતીય વિદ્યુત ભાર હોય તો એને કારણે ઉદ્ભવતા સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય. ખ્યાલ આવે છે? હજી એક આપણે આકૃતિ સમજીએ સાહેબ. કેટલી આકૃતિઓ છે? ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આ વિદ્યુત ક્ષેત્ર ધારો કે x દિશામાં છે. સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આ વિદ્યુત ક્ષેત્ર ધારો કે x દિશામાં છે. આ રીતે છે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. તો આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો કઈ રીતે દોરી શકાય સમજો. તો હું આ એક પૃષ્ઠ લઉં, અહીંયા એક બીજું પૃષ્ઠ લેવામાં આવે આ રીતે. યસ, તો
આ જે સમતલ લીધું છે અથવા આ પૃષ્ઠ લીધું છે એ YZ સમતલમાં છે અને વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. માટે આપણે કહી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય છે. ઓકે, તો આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે દોર્યું અને જોઈ શકીએ છીએ કે આ જે પૃષ્ઠ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે છે. એ રીતે તમે બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા દોરી શકો છો આ રીતે. પરંતુ આ પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હશે અને આ પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. એવું ના થાય કે આ બંને પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, કારણ કે બે જુદા જુદા પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? જુદું જુદું. ઓકે, તો મળીએ આપણે આગળના લેક્ચરમાં. વાત કરીએ આપણે આજના લેક્ચરમાં સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે.